નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતમાં મસકતી હોસ્પિટલ નજીક બની રહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના બાંધકામને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે વર્ષ 2021થી ધંધો પ્રભાવિત થયા બાદ પણ હજુ સુધી અનેક દુકાનદારોને વળતર મળ્યું નથી। 37 દુકાનદારો સાથે MOU થઈ ગયા હોવા છતાં આશરે 21 મહિનાથી ચૂકવણી પેન્ડિંગ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે વહેલી તકે નિકાલ નહીં આવે તો SUDA ભવન ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટના કાર્યાલય સામે ધરણા કરવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે। સુરતના મસકતી હોસ્પિટલ નજીક બની રહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના બાંધકામને પગલે અસરગ્રસ્ત વેપારીઓને વળતરનો મુદ્દો ફરી ગરમાયો છે। કોમર્સ હાઉસ શોપ એન્ડ ઓફિસ ઓનર્સ એસોસિએશન અને આર્યમન આર્કેડના વેપારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની રજૂઆત કરી હતી। વેપારીઓના જણાવ્યા મુજબ બંને કોમ્પ્લેક્સમાં કુલ 357 દુકાનો આવેલી છે, જેમાંથી 148 દુકાનદારો સાથે વળતર અંગે MOU થયા હોવાનું જણાવાયું છે। જોકે તેમાં પણ 37 દુકાનદારો સાથે MOU થયા બાદ આશરે 21 મહિનાથી ચૂકવણી પેન્ડિંગ હોવાનો વેપારીઓનો આક્ષેપ કર્યો છે। બીજી તરફ કોમર્સ હાઉસની 109 અને આર્યમન આર્કેડની 104 દુકાનો સાથે હજુ સુધી MOU ન થયાનો પણ વેપારીઓનો દાવો છે। વેપારીઓનું કહેવું છે કે મસકતી હોસ્પિટલથી મજૂરપુરા હેડપોસ્ટ ઓફિસ સુધીનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો। સાથે જ મેટ્રોનું બાંધકામ અને યુટિલિટી શિફ્ટિંગની કામગીરીને કારણે ગ્રાહકોની અવરજવર પર પણ ભારે અસર પડી હતી। પરિણામે વેપારીઓને લાંબા સમયથી આર્થિક નુકસાન અને સહન કરવું પડી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દરમિયાન GMRC દ્વારા 27 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવેલા પત્ર વ્યવહારનો પણ વેપારીઓએ ઉલ્લેખ કર્યો હતો, જેમાં અસરગ્રસ્ત દુકાનદારો પાસેથી વેચાણ સંબંધિત દસ્તાવેજો, કબજા રસીદ અથવા ભાડા કરાર, માન્ય ગુમાસ્તા લાયસન્સ, SMC ટેક્સ બિલ, વીજળીનું બિલ તથા દુકાન ચાલુ હોવાના પુરાવા સહિતના દસ્તાવેજો અને સોગંદનામું માંગવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। વેપારીઓનું કહેવું છે કે જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરવા તેઓ તૈયાર છે, પરંતુ પ્રક્રિયા બાદ પણ વળતરની ચૂકવણીમાં રહેલા વિલંબથી તેમની મુશ્કેલી વધી રહી છે। વેપારીઓએ પેન્ડિંગ MOU અને વળતરની ચૂકવણીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો SUDA ભવન ખાતે આવેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ કાર્યાલય સામે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટર નૈતિકભાઈ રેશમવાળા, સુરત સિટી। હું કરણ ઘનશ્યામદાસ ચોટાણી કોમર્સનો પ્રમુખ છું। આજે માર્ચ 2023થી સદંતર રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મેટ્રો તરફથી ડિસેમ્બર 2024થી વળતર ચૂકવવાની માંગણી એ લોકોએ સ્વીકાર કરી હતી અમારી, ને હજુ સુધી આજે 201 દુકાનમાંથી અમને ખાલી 61 દુકાનનું વળતરની ચૂકવણી થાય છે। બાકી હજુ 140 દુકાનનું વળતર હજુ એ લોકો આપી રહ્યા નથી। અવારનવાર રોજ નીત નવા બહાના કરી અમારા ડોક્યુમેન્ટ મળ્યા નથી, આ છે, આમાં આ કમી છે, તે કમી છે, એ લોકો નાટક કરી રહ્યા છે। આ જ હિસાબથી અમારે આર્યમન માર્કેટ, બાજુવાડી માર્કેટ, એમાં પણ આ જ પ્રોબ્લેમ છે। 156 દુકાનમાંથી 56 દુકાનને વળતરની ચૂકવણી થાય છે, બાકીના 110 દુકાનને હજુ સુધી કોઈ લોકો એક રૂપિયો પણ આપ્યો નથી। જેથી કરીને મારી એટલી જ માંગણી છે કે અમને વળતર જલ્દથી જલ્દ આપવા માટે મીડિયા માધ્યમથી અમને એ લોકોને સરકાર બી સાંભળે। સરકાર પણ અમારી કોઈ નથી સાંભળી રહી। એ લોકો GMRCમાં સુડા ભવનમાં બી નીત નવા અધિકારીઓ બદલાયા કરે છે, એ લોકો પણ નવું બહાનું કરે છે કે અમને આ નથી, તે નથી, અમને કંઈ ખબર નથી, અમને માહિતી નથી। પણ આટલી બધી વખત ને આટલા બધા વર્ષોથી તમે 2 વર્ષથી તમે હજુ માહિતી જોડવામાં જ કરી જશો તો ત્યારે અમારે વળતરની ચૂકવણી થશે। અમારે હાલ 21 મહિનાથી નું વળતર હજુ બધી 140 દુકાન કોમર્સ હાઉસની અને 110 દુકાન આર્યમનની ટોટલ 250 દુકાનનું વળતરની ચૂકવણી હજુ આજ રોજ સુધી બાકી છે। અમારે એ જ છે કે અમે ધરણા પ્રદર્શન કરવાનું વિચાર કરી રહ્યા છે। અમારા બધા દુકાનદારો જે લોકોના પરિવારનું ગુજરાન કરવું ઘણું અઘરું છે અને મુશ્કેલ થઈ ગયું, એ લોકો પોતાના પરિવાર સાથે ત્યાં સુડા ભવનમાં ધરણા પ્રદર્શન કરવાની માંગણી કરી રહ્યા છે। અવારનવાર અમે એ લોકોને સમજાવી રહ્યા છે કે નહીં, કદાચ મેટ્રો તરફથી અમને કોઈ રિસ્પોન્સ આવી જાય, પણ એ લોકો કોઈ અમારી કોઈ આજે 21 મહિના સુધી બી અમારી કોઈ સુનવાણી કરતા નથી। હરે કૃષ્ણ દોરીવાળા આર્યમાન માર્કેટથી અમારી એટલી જ રજૂઆત છે આપસી સાહેબજીને કે જે માર્ચ 2024થી અમને જે વળતર આપવાનું નક્કી કર્યું છે બેરિકેડિંગ બાંધ્યા પછી, તો તે આજ સુધી અમારી કોઈ માંગણી પૂરી કરવામાં આવી નથી। ફક્ત ને ફક્ત વાયદા કરવામાં આવ્યા છે। જે SOP નક્કી થઈ છે, SOPને
ધ્યાનમાં રાખીને અમે બધા ડોક્યુમેન્ટ સબમિટ વારંવાર ઘણી બધી વાર કર્યા છે, 1 વાર નહીં 10 વાર કર્યા છે, પણ આજ સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ફક્ત ને વાયદા જ કરવામાં આવે છે. નવા સાહેબ આવે એટલે પાછું અમારે નવેસરથી એમને સમજાવવાનું કે ભાઈ અમને ખબર નથી એટલે પાછું અમને સમજાવવું પડે. અમારે એટલી જ સૌને માંગણી છે કે ભાઈ અમને અમારું વળતર આપો, અને વળતર નહીં આપી શકતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને રસ્તો ખોલી દે. બસ અમારે એટલી જ માંગણી છે. નહીં માંગણી સંતોષાશે તો પછી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરીશું અમારા ફેમિલી લઈને, જે સાઇટ ચાલે છે ત્યાં મસ્કતી પર.